12 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ છે અને વાહન વ્યવહાર કમિશનર કચેરીના 8 અધિકારીઓ તપાસમાં પણ જોડાયા છે। દરેક વાહનની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। તપાસના કારણે ચેકપોસ્ટની કામગીરી ધીમી ચાલતા ટ્રાફિક જામ સર્જાયો છે। ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચારની આશંકાના કારણે તપાસ થઈ રહી છે। તો જે રીતે તપાસ થઈ રહી છે તે તપાસના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દરેક વાહનની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તપાસ થઈ રહી છે। તપાસના કારણે ચેકપોસ્ટની કામગીરી ધીમી ચાલતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આ જોઈ રહ્યા છો। તો શામળાજી ચેકપોસ્ટ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અને ચેકિંગ ચાલી રહ્યું છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હાર્દિક પાસેથી। હાર્દિક, જે રીતે હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે, શેનું આ ચેકિંગ છે? ચોક્કસ મિત્રો આપને જણાવી દઉં કે શામળાજી આરટીઓ ચેકપોસ્ટ દેશની પ્રથમ ચેકપોસ્ટ જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ છેલ્લા અઢી માસમાં અહીં ભ્રષ્ટાચારની બૂમો પડી રહી છે। ત્યારે ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનરની ટીમ સ્ક્વોડના 8 સભ્યો અધિકારીઓ રાત્રિ દરમિયાન જ અહીં આવી જઈ અને તપાસ હાથ કરી છે। જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં એક એક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની નોંધણી કરી અને તેને પસાર કરવામાં આવી રહ્યા હોવાથી હાલ કામગીરી ધીમી ચાલી રહી છે। અહીં મિથુન, એ વાત જણાવવી જરૂરી છે કે ગત 30 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા અહીં દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ જાહેર કરવામાં આવી હતી, જેમાં અહીં પારદર્શક વહીવટ કરવામાં આવશે અને બોર્ડર ખતમ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો। જે દાવો હાલ પોકર સાબિત થઈ રહ્યો તેવું દેખાઈ રહ્યું છે। જી મિથુન। જી આભાર હાર્દિક, માહિતી આપવા બદલ। તો જે રીતે ચેકિંગ ચાલી રહ્યું છે અને ધીમી ગતિએ આ કામગીરી થઈ રહી છે, જેના કારણે લાંબી લાંબી લાઈનો લાગી છે। એક બાજુ જે રીતે ડિજિટલ જે ચેકપોસ્ટ પર મૂકવામાં આવ્યું છે, ડિજિટલાઇઝેશનના કારણે ફટાફટ લોકો ત્યાંથી પસાર થઈ શકે અને તેમને વધારે સમય ન ઊભા રહેવું પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। બીજી બાજુ આ તમામ જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે।